નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। ગુજરાત આજે છે 7 તારીખ અને રવિવાર, અને રવિવારના દિવસે ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ વધુ રહેશે, કેમ કે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાતની ઉપર આવી ગઈ છે। ખાસ કરીને મિત્રો પાલનપુર, સુઈગામ, વાવ, થરાદ, બનાસકાંઠાના ઉપરના જે વિસ્તારો છે એ વિસ્તારો અને રાજસ્થાનની અંદર દક્ષિણ છેડો છે એ છેડાની અંદર મિત્રો સિસ્ટમનું લાઈવ લોકેશન છે હાલમાં જોવા મળી રહ્યું છે। અને મિત્રો અત્યારની અપડેટ પ્રમાણે આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરમાંથી મજબૂત બની છે અને ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ છે, અને આજે આખા દિવસ સુધી એટલે કે સાંજ સુધી આ સિસ્ટમ છે એ ડિપ્રેશનની અવસ્થામાં રહેવાની છે। અને મિત્રો આ સિસ્ટમ દ્વારા એક બહોળું સર્ક્યુલેશન છે એ બનાવવામાં આવ્યું છે, જેમને કારણે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મેઘ તાંડવ છે એ જોવા મળશે। મિત્રો આપને જણાવી દઈએ કે આ સિસ્ટમ છે એ ધીમી ગતિએ આગળ વધવાની છે, જેમને કારણે હજી ગુજરાતની અંદર 2 દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। ગુજરાતના જે જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો ત્યાં પણ હવે વરસાદ છે એ ચાલુ થવાનો છે, કેમ કે સિસ્ટમ છે એ મોટી બની છે અને સિસ્ટમ છે એ ડિપ્રેશનમાં ફેરવાની છે, અને હવે આ સિસ્ટમ છે એ આગળ વધવાની છે। જેમ જેમ સિસ્ટમ આગળ વધશે મિત્રો અરબી સમુદ્ર કાંઠે આવશે એટલે કે દરિયા કિનારે આવશે, અને દરિયા કિનારે સિસ્ટમ આવશે એટલે દરિયામાંથી અમને વધારે વેગ મળશે, અને ત્યાર પછી મિત્રો એ વેગવાળા પવનો છે, વાદળો છે, ભેજ છે એ ગુજરાત ઉપર આવશે, જેમને કારણે ગુજરાતની અંદર વરસાદના વિસ્તાર તારોની અંદર પણ વધારો થશે અને વરસાદ પડવાની તીવ્રતા છે એની અંદર પણ વધારો થશે। ખાસ આપને જણાવી દઈએ કે ગત રાત્રિના રોજ ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી હતી। એ પ્રમાણે મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર 6 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદ છે પડ્યો છે। ખાસ કરીને મિત્રો બનાસકાંઠા આ હતા મુખ્ય હવામાન સમાચાર। ચેનલમાં ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવ।